કાર્યકર્તા હોય એ રીતે એમણે પોતાની ભૂમિકા અદા કરી છે। આવા પ્રાંત ઓફિસરને દિયોદરમાં રહેવાનો લોકશાહી માટે અધિકાર નથી। જેમને ચૂંટણી અધિકારી તરીકે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના 12 સભ્યોની બહુમતી હોવાથી અમારા સભ્યો 10:30 વાગે સભાગૃહમાં પોતાનું સ્થાન લીધું। ત્યારે 11 વાગ્યા સુધી ચૂંટણી અધિકારી ના આવ્યા। ત્યારે અમે એમનો ટેલિફોનિક સંપર્ક કર્યો કે માન્ય પ્રાંત ઓફિસર સાહેબ, હજી સુધી તમે તાલુકા પંચાયતની અંદર ચૂંટણી અધિકારી છો, પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવાની છે, તમે કેમ નથી આવ્યા? ત્યારે એમણે મૌખિક એવો જવાબ આપ્યો કે મારી ગાડીને પંચર થયું છે અને 12 5 મિનિટ બાકી હતા ત્યારે તેઓ તાલુકા પંચાયતની અંદર પ્રવેશ કરે છે। ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો અને અમારા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા 12 સભ્યો એ સભાગૃહની અંદર પોતાનું સ્થાન લે છે। તાલુકા વિકાસ અધિકારી એનું પ્રોસિડિંગ લખે છે। ત્યારે ચૂંટણી અધિકારી, જેમની અમને પહેલેથી શંકા હતી કે તેઓ આ નિષ્પક્ષ ચૂંટણી કરવા નથી માંગતા, ત્યારે અંદર ભારતીય જનતા પાર્ટીના 2 સભ્યો ઓન રેકોર્ડ છે, શક્તિદાન બારોટ અને પૂજાભાઈ પટેલ, એ બંને અંદર ઝઘડે છે। બંને ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઝઘડે છે। ત્યારે અમારા સભ્યો વિનંતી કરે છે ચૂંટણી અધિકારીને કે સાહેબ, આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો ડખો કરવા માંગે છે, ચૂંટણીને ડિસ્ટર્બ કરવા માંગે છે, આપ એમને શાંત બેસાડો। પરંતુ ચૂંટણી અધિકારી અમારા કોઈ પણ સભ્યની વાત સાંભળતા નથી અને ભારતીય જનતા પાર્ટી જે એમને જે લખીને આપ્યું હતું એ પ્રમાણે એમની ભૂમિકા નિભાવે છે। ત્યારે બંને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો ઓન રેકોર્ડ છે, એની અંદર રેકોર્ડિંગ થયેલું છે, વિડીયોગ્રાફી થયેલી છે। ભારતીય જનતા પાર્ટીના બીજા 1 મહિલા સભ્ય ઉભા થાય છે, એ પણ એમના જ ભારતીય જનતા પાર્ટીના સભ્યો સાથે ઝઘડો કરે છે અને આવો કૃત્રિમ ઝઘડો ઉભો કરી અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સત્તા પક્ષથી દૂર રાખવા માટેના પ્રયત્ન કરે છે। ત્યારે અમારા સભ્યો વિનંતી તાલુકાના ચૂંટણી અધિકારી શ્રી પ્રાંત ઓફિસરને કરે છે કે તમે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરો, કોરમ સભા થઈ ગઈ છે, છતાં પણ ચૂંટણી અધિકારી ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને એવું કહે છે કે અંદર ધમાલ થઈ છે અને સભા છોડીને જતા રહે છે। આજે અમારા સામે પોલીસ દ્વારા FIR કરવામાં આવી રહી છે કે કોંગ્રેસના આગેવાનોએ ધમાલ કરી છે। ના, પ્રજાએ એમને રોક્યા છે। બારે પ્રજા ઉભી હતી, એમણે વિનંતી કરી કે સાહેબ ચૂંટણી કરો, પરંતુ ચૂંટણી અધિકારી શ્રી એમના ફરજમાંથી વિમુખ થયા છે। અમે આજે પણ ધરણા ઉપર બેઠા છીએ, અમારા 12 સભ્યો હજી પણ સભાગૃહની અંદર બેઠા છે। અમારા એક તાલુકા પંચાયતના સભ્યશ્રીની ડિલિવરીનો પ્રસંગ છે, 27 તારીખે એમને ડિલિવરીની આપેલી છે ડોક્ટરે, ગાયનિક ડોક્ટરે। જાણી બુજીને ભારતીય જનતા પાર્ટીની સરકારના કહેવાથી આવા અધિકારીઓ હાથા બની રહ્યા છે। ત્યારે હજી પણ અમે વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ કે અમારે કાયદો હાથમાં નથી લેવો, ચૂંટણી પ્રક્રિયા કરાવો। જ્યાં સુધી તમે ચૂંટણી પ્રક્રિયા નહીં કરાવો ત્યાં સુધી અમારા સભ્યો અને અમારા કાર્યકર્તાઓ અને દિયોદરની જનતા અહીં બેસી રહેવાની છે। હું મારા સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે આવી તાનાશાહી ના કરો। પ્રજાએ તમને જનાદેશ નથી આપ્યો, જનાદેશનું ગળું ના ઘૂંટો અને જો તમે જનાદેશનું ગળું ઘૂંટશો તો પ્રજા તમને માફ નહીં કરે। આવા ચૂંટણી અધિકારી નિષ્પક્ષ ચૂંટણી નહીં કરે। ફરીથી હું મારા સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે તટસ્થ અધિકારીને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવામાં આવે। આવા અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરતા હોય છે। હજી પણ હું વિનંતી કરું છું પોલીસ તંત્રને કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન કરી રહ્યા છીએ, ત્યારે દિયોદર તાલુકાની જનતા વધુમાં વધુ સંખ્યામાં દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહે। આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું છે, કરતા રહીશું। જય હિન્દ।